હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે સબ્જેક્ટ છે, આપ સૌને થંબનેલ પરથી આઈડિયા આવી ગયો હશે કે આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન વિશે. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હવે શેડ્યુલ છે 5મી ફેબ્રુઆરી આપ સૌની પરીક્ષા છે. તો હવે જ્યારે બહુ જ ઓછો સમય બાકી છે, તો આપણે એની પ્રિપેરેશન કેવી રીતે કરી શકીએ, શું હોવી જોઈએ ફાઇનલ સ્ટ્રેટેજી પ્રિપેરેશન કરવા માટે, અને સાથે સાથે જે પણ કોઈ લો સ્ટુડન્ટ જે છે પહેલી વાર એટેમ્પ્ટ કરવાના છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન ને, તે આ પરીક્ષા કેવી રીતે ઇઝીલી ફર્સ્ટ એટેમ્પ્ટમાં પાસ કરી શકે એ માટેની આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ અને ટિપ્સ આ વિડીયોમાં હું આપવાનો છું, ખાસ કરીને જ્યારે 1 મહિના કરતા ઓછો સમય વધ્યો હોય અને પ્રિપેરેશન કરવાની હજી બાકી છે, તો કઈ રીતે માત્ર આટલા સમયમાં આપ ઇઝીલી આ પરીક્ષાને પાસ આઉટ કરી શકો છો, ને એ પણ એક જ વારમાં ફર્સ્ટ એટેમ્પ્ટમાં. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે શું હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ અને ટિપ્સ, ખાસ કરીને જ્યારે 1 મહિના જેટલો સમય બાકી છે, પ્રિપેરેશન કેવી રીતે થાય, કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય, બધું જ આ વિડીયોમાં જાણવા મળી જશે આપ સૌને. અને સાથે સાથે આ વિડીયો માટે લાઈક જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 હવે શેડ્યુલ છે અને આ પરીક્ષામાં મેં કીધું એ પ્રમાણે શું ઇમ્પોર્ટન્ટ, હવે બહુ ઓછો સમય છે, કઈ રીતે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકીએ અત્યારથી, કોઈએ સ્ટાર્ટ નથી કરી તો કેવી રીતે સ્ટાર્ટ કરી શકાય, અને સાથે સાથે શું માઇન્ડમાં રાખવું પડશે, શું હોય ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જેના પર આપણે વધારે ફોકસ કરવાનું છે, કોર્સ બહુ લાંબો છે, કયા સબ્જેક્ટ પર વધારે ભાર આપીશું તો આપણે ઇઝીલી એ સબ્જેક્ટ્સને કવર કરીશું, ને સાથે સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે એમસીક્યુ જે છે પૂછાય છે, તો એના આન્સર્સ જે છે કઈ રીતે આપણે બેરેકમાંથી ફાઇન્ડ કરી શકીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડી, આપણે સ્ટાર્ટ કરી દઈશું. વાત કરીશું સૌથી પહેલા મહત્વના 5-6 મુદ્દા છે, જેનાથી આપણે ક્લિયરિટી મળી છે. શું કહેવા માંગે છે 5-6 મુદ્દા, એને હું આપ સૌની સ્ક્રીન પર હવે બતાવું છું. ઓકે, સો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન બહુ સિમ્પલ વાત કરે છે, અને સાથે સાથે મેં કીધું તે પ્રમાણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પ્રિપેરેશન માટે ફાઇનલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ આપ સૌની. તો ફાઇનલ સ્ટ્રેટેજીની વાત કરું તો પ્રિપેરેશન માટે પહેલા જ એટેમ્પ્ટમાં પાસ આઉટ કરવા માટે હાઉ ટુ સ્ટાર્ટ પ્રિપેરેશન ઇન લેસ ટાઈમ. તો સૌથી પહેલા તો આવો જ પ્રશ્ન આવે આપ સૌના માઇન્ડમાં કે ખૂબ જ ઓછો સમય છે, કઈ રીતે પ્રિપેરેશન આપણે સ્ટાર્ટ કરીશું. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરું કે ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એ એવી પરીક્ષા છે કે જ્યાં આપ ડાયરેક્ટ લઈને જઈ શકો છો. ડાયરેક્ટ, એ પણ નોટ્સ ના હોવી જોઈએ, એમાં કંઈ પણ બીજું કંઈ લખાણ ન હોવું જોઈએ, એવી ડાયરેક્ટ ઓનલી, અને બેરેક્ટમાંથી ખાસ કરીને એમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરીને પણ આન્સર આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, પ્રિપેરેશન શું કરવાની છે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરું તો આપ ફ્રેન્ડ્સ બેરેક્ટ્સ લઈ જાઓ, અને એમાં પણ ખાસ કરીને પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી છે તો બેરેક્ટ સૌથી પહેલા લેવી પડે. આપે બેરેક્ટ્સ લઈને જુઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સબ્જેક્ટ છે જ્યાંથી વધારે એમસીક્યુઝ ફ્રેમ થવાના છે, આપણને કહી દીધું છે કે આટલા પ્રશ્નો આ સબ્જેક્ટમાંથી બનાવવાના, સબ્જેક્ટ આપણને સિલેબસ આપણને આપી દીધો છે, તો જેમાંથી વધારે ક્વેશ્ચન પૂછાવાના છે એના પર ફોકસ કરજો. સાથે સાથે ડાયરેક્ટમાં આપ ઇન્ડેક્સની તૈયારી કરજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત હોય છે ઇન્ડેક્સ, કે ખાસ કોન્સેપ્ટ આપ સૌને ક્લિયર હોવો જોઈએ કે આ જે કોઈ પણ, માની લો કે રેસ જુડિકેટા પૂછી લીધું, તો રેસ જુડિકેટાનું પ્રોવિઝન કયા કાયદામાં છે, પહેલા એટલું તો ક્લિયર હોવું જોઈએ કે હા, સીપીસીમાં રેસ જુડિકેટાની વાત આવે છે, કલમ નંબર 11માં આપણે જોઈએ તો રેસ જુડિકેટાનો ખ્યાલ છે. તો કોન્સેપ્ટ 11 નંબર ભલે યાદ ન હોય, સીપીસી તો યાદ હોય ને, તો સીપીસી યાદ હોવું પડે સૌથી પહેલા. બહુ જ ઇમ્પોર્ટન્ટ એ રીતે કોન્સેપ્ટ મેં બેલના પ્રોવિઝન ક્યાં છે, તો સીઆરપીસીમાં છે. પ્રોસિજરની વાત છે તો એ સીઆરપીસીમાં આવે, ખાસ કરીને આપણે ક્રિમિનલ લાયબિલિટીની વાત કરતા હોઈએ. તો સૌથી મહત્વની વાત, પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાની છે, કઈ રીતે કરવાની છે, તો સૌથી પહેલા મહત્વનો મુદ્દો એ છે કે આપ સૌએ ઇન્ડેક્સ બેઝ જે પણ કંઈ બેર એક્ટ છે એને તૈયાર કરવી પડશે. પર્ટિક્યુલર પ્રોવિઝન કયા કાયદાનું છે, સૌથી પહેલા એ યાદ રાખવાનું છે, અને પછી હવે ટાઈમ છે 1 મહિના જેટલો, તો દરેક કાયદામાંથી ઇન્ડેક્સને એકવાર વાંચી જાઓ, 1-2 વાર, જે પણ કંઈ જે રીતે આપને યાદ રહેતું હોય એ રીતે ઇન્ડેક્સને તૈયાર કરો. ઇન્ડેક્સ બેઝ ટાઇટલ બેઝ ક્વેશ્ચન બહુ જ પૂછાતા હોય છે, ને લગભગ એમાંથી જ
હું એમ કહી શકું કે 40% તો આપ માર્ક એમાંથી જ લાવી શકો જો આપને ઇન્ડેક્સ બેઝ ક્વેશ્ચન આવડી જાય, ઓળખતા આવડી જાય સબ્જેક્ટ કયો છે, તો આપ ઇઝીલી એને પાસ આઉટ કરી શકો. તો પ્રિપેરેશન માટે સૌથી મહત્વની વાત છે, ઓછો સમય છે, આપ ઇન્ડેક્સ બેઝ ક્વેશ્ચન જે પણ કંઈ પૂછાય છે એના માટે પ્રિપેરેશન કરો. કોન્સેપ્ટ બેઝ જે પણ કોઈ ક્વેશ્ચન પૂછાય છે કે પ્રિન્સિપલ ઓફ પ્લી ઓફ LIB ક્યાં છે, તો એવું કંઈ પણ પૂછાય છે તો ખાસ કરીને ડોક્ટરાઇન જે પૂછાતા હોય, સિદ્ધાંતો હોય, નિયમો હોય, એવા કંઈ હોય તો એના પર પણ ફોકસ કરી લો ને. ક્યાં આપેલું છે એ કાયદો અને સેક્શન અથવા તો એ કાયદો, એનો ઓર્ડર, આર્ટિકલ, આને એક પેપરમાં લખવા માટે પ્રયત્ન કરો. તો ફ્રેન્ડ્સ બીજું કંઈ કરવાનું નથી. મેં કીધું એ પ્રમાણે ઇન્ડેક્સ બેઝ ક્વેશ્ચન જે પણ કંઈ પૂછાય છે એની તૈયારી અત્યારથી કરવાની સ્ટાર્ટ કરો. સાથે સાથે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં આપ સૌને કીધી કે પ્રિન્સિપલ્સ, ડોક્ટરાઇન્સ જે પણ હોય છે એના પર ફોકસ કરો, લખી લો કયા કાયદાનું છે, અને સાથે સાથે એને યાદ રાખવા માટે પ્રયત્ન કરો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી ફર્સ્ટમાં મેં. ઓછો ટાઈમ છે, પ્રિપેરેશન કઈ રીતે કરીશું. સેકન્ડ નંબરની વાત કરું તો વોટ શુડ કીપ ઇન માઇન્ડ. શું માઇન્ડમાં રાખીશું? ઓછો સમય છે તો ફ્રેન્ડ્સ મેં કીધું પોઝિટિવિટી રાખજો. એવું ન હોવું જોઈએ કે હજુ સુધી કંઈ તૈયારી જ નથી કરી તો આપણે પાસ નહીં કરી શકીએ. બિલકુલ એવું ન હોવું જોઈએ. પોઝિટિવિટી સાથે જવાનું છે પરીક્ષામાં. સાથે સાથે બેરેક લેટેસ્ટ હોવી જોઈએ આપણી પાસે. ઘણીવાર સુધારા પણ પૂછાતા હોય છે. સો પોઝિટિવિટી હોવી જોઈએ ખાસ કરીને આપણા માઇન્ડમાં કે આપણે ક્લિયર કરી શકીએ છીએ. જે પણ કંઈ મેં અગાઉ વાત કરી પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે, એક મહિનો જેટલો સમય છે તો આ રીતે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. તો પ્રિપેરેશનથી આપને બહુ જ બધી હેલ્પ મળી જશે અને આપમાં એક પોઝિટિવનેસ આવી જશે કે હા, હું આ એક્ઝામને ક્રેક કરી શકું છું ને, એ પણ પહેલા જ એટેમ્પમાં. બહુ જ ઇમ્પોર્ટન્ટ કે પોઝિટિવિટી સાથે આપણે એક્ઝામ હોલમાં જઈશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ખાસ કરીને AIB 17 ની વાત કરું તો ખાસ પ્રશ્નો એવા પૂછાતા હોય કે જે ઇઝીલી આપણને ફાઇન્ડ આઉટ કરવાથી મળી જાય, પણ આપણે પ્રયત્ન જ ન કરીએ તો આપણને ન મળે. તો કીપ ઇન માઇન્ડ. શું કીપ ઇન માઇન્ડ રાખવાનું છે કે જે પણ કંઈ પ્રિપેરેશન કરીશું આપણે યાદ રાખવા, મેમરાઇઝ કરવા પ્રયત્ન કરીશું. સાથે સાથે એક પોઝિટિવ વિચાર સાથે આપણે પરીક્ષા ખંડમાં જઈશું. બીજું, ઓન વિચ ટાઈપ ઓફ ક્વેશ્ચન વી હેવ ટુ ફોકસ મોર. મેં હમણાં કીધું એ પ્રમાણે કે કયા પ્રકારના ક્વેશ્ચન પર આપણે વધારે ફોકસ કરીશું. તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરું ફરી આપ સૌ માટે કે જે પણ કોઈ ક્વેશ્ચન એવા છે કે જ્યાં અલગ અલગ રીતે ટાઇટલ બેઝ, પ્રિન્સિપલ, ડોક્ટ્રાઇન, આર્ટિકલ આ બધું પૂછાય છે તો એવા ક્વેશ્ચન પર આપણે વધારે ફોકસ કરીએ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ ક્વેશ્ચન પર આપણે ફોકસ કરીશું તો આપણે ઇઝીલી એને પાસ આઉટ કરી શકીશું અથવા ઇઝીલી એના આન્સર્સ આપણે શોધી શકીશું. તો એવા પ્રશ્નો જે વારંવાર પૂછાતા આવ્યા છે, એવા પ્રશ્નો કે જે પૂછાય જ છે, ટાઇટલ બેઝ, આર્ટિકલ, કયા આર્ટિકલમાં શું છે, પર્ટિક્યુલર જોગવાઈઓ જ્યાંથી પૂછાય છે ક્વેશ્ચન એના પર આપણે ફોકસ કરીશું. એવા સબ્જેક્ટ કે જે સિલેબસમાં વધારે ક્વેશ્ચન માર્ક આપેલા છે કે આ જે ક્વેશ્ચન છે આ પૂછાય છે એના વધારે માર્ક્સ છે, 10 ક્વેશ્ચન હોય એવો કોઈ સબ્જેક્ટ છે તો એના પર આપણે ફોકસ વધારે કરીશું. એવા ક્વેશ્ચન્સ કે જે વારંવાર પૂછાતા આવે છે એના પર આપણું ફોકસ વધારે હોવું જોઈએ. હવે વાત કરીશ ઓલ બેરેક્ટ્સ રીડિંગ ઇઝ રિક્વાયર્ડ. ઘણીવાર બધા પૂછતા હોય છે કે શું બધા બેરેક્ટ આપણે વાંચી જવા જરૂરી છે? તો એમ કહું છું કે ના, બધા બેરેક્ટ વાંચવાની જરૂર નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પણ કંઈ બેરેક્ટ્સ હોય જેના પર ફોકસ કરવાનું છે, જેના પરથી વધારે ક્વેશ્ચન પૂછાવાના છે એના પર આપણે ફોકસ કરીશું. બાકી બધા બેરેક્ટ્સને બહુ જ ડિટેલમાં રીડિંગ કરવાની જરૂર નથી. બસ એટલું કે યાદ કોન્સેપ્ટ શું છે, ક્યાં છે, ઇન્ડેક્સને વાંચી જાઓ કયો કોન્સેપ્ટ ક્યાં છે, એટલું તો માઇન્ડમાં હોવું જોઈએ. જો એટલું નહીં હોય તો આપણે પરીક્ષામાં આન્સરને ફાઇન્ડ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે એમ છે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટલી આપણે શું વાત કરી હમણાં કે જે પણ કંઈ આપણે બધા જ બેરેક્ટ વાંચવાની જરૂર નથી, બટ ઇન્ડેક્સ બેઝ પણ આપણા પાસે બેરેક્ટ તો હોવી તો જોઈએ જ. સાથે સાથે ઇન્ડેક્સ બેઝ રીડિંગ કરેલું હોવું જોઈએ જેનાથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાના છે, માર્ક સિલેબસમાં જોઈએ તો એનું વેલ્યુ વધારે છે. તો એવા બેરેક્ટનું રીડિંગ બહુ જરૂરી છે, એ પણ કોન્સેપ્ટ બેઝ. અને હવે તો બહુ સમય ઓછો છે તો બહુ જ ડિટેલમાં નહીં જતા, માત્ર ને માત્ર ઉપર છેલ્લું વાંચજો અથવા તો કોન્સેપ્ટને યાદ રાખવા પ્રયત્ન કરજો કે કયા પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કોન્સેપ્ટ આપેલો છે, આ કોન્સેપ્ટનું પ્રોવિઝન છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. અને લાસ્ટમાં હું વાત કરું કે વોટ આર ધ ટિપ્સ ટુ ક્લિયર AIB ઇન ફર્સ્ટ એટેમ્પ. હવે વાત કરવાનું છું બહુ જ ઇમ્પોર્ટન્ટ કે ફર્સ્ટ એટેમ્પમાં કઈ રીતે આ પરીક્ષાને આપણે ક્લિયર કરી શકો. તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે, ધ્યાનથી સાંભળજો આ ટિપ્સ. તો ફ્રેન્ડ્સ આપ સૌએ શું કરવાનું છે, સૌથી પહેલા હવે બહુ ઓછો સમય છે, બહુ બધું પ્રિપેરેશન કરવા જવાનું નથી. પુનઃ લો હાઉસ દ્વારા એક બુક બહાર પાડવામાં આવી છે, એ આપની સ્ક્રીન પર છે. આ પુનઃ લો હાઉસ દ્વારા એક બુક બહાર પાડવામાં આવેલી છે અને આ બુક છે ઓલ્ડ પેપર્સ.
એમાં અલગ અલગ પેપર્સ જે લાસ્ટ જે પણ કંઈ AIB ની એક્ઝામ હતી એમાંથી આ બુક જે છે બહાર પાડવામાં આવેલી છે અને આ બધા જ પેપર આમાં આ બુકમાં ઇન્ક્લુડેડ છે. તો ફ્રેન્ડ્સ આ બુકને સોલ્વ કરવાની છે, કારણ કે આ બુક આપ જોશો તો આપને કોન્સેપ્ટ ક્લિયર થતા જશે કે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન જે છે હજુ સુધી પૂછાયેલા છે. તો બેસ્ટ કે આ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે, એટલે આ બુક આપ મંગાવી શકો છો. આ બુકને મંગાવવા માટે મેં કીધું એ પ્રમાણે સ્ક્રીન પર નંબર પણ છે, આપે જોઈને અહીંયાથી ઓર્ડર કરી શકો છો, આ બુકને મંગાવી શકો છો. તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે આ બુક કેમ, તો મેં કીધું એ પ્રમાણે ઓલ્ડ પેપર્સને આપ જોશો તો એક પરીક્ષા પદ્ધતિ સમજમાં આવશે કે આ રીતે પ્રશ્નો આ સબ્જેક્ટમાંથી પૂછાઈ શકે છે, જેનાથી આપ નેક્સ્ટ એક્ઝામ માટે તૈયાર થઈ શકો માનસિક રીતે કે આવા પ્રકારના પ્રશ્નો આપણી સમક્ષ આવી શકે છે. દાખલા તરીકે હું વાત કરું કોન્સ્ટિટ્યુશનની, તો કોન્સ્ટિટ્યુશનમાંથી ઘણા બધા પ્રશ્નો કેસ લોસ પર પૂછાય છે. તો આપણે કેસ લોસની સ્ટડી કરીએ તો એના પરથી આપણને ઘણું બધું મળી શકે, અથવા તો એવિડન્સ એક્ટની વાત હોય તો કયા પ્રકારના ટાઇટલ બેઝ ક્વેશ્ચન ત્યાંથી બનેલા છે. અગાઉ એડમિશનની વ્યાખ્યા પૂછાઈ હોય તો એડમિશનની વ્યાખ્યા કઈ કલમમાં છે ભારતીય પુરાવાના કાયદાના, તો આપણને ખબર હોવી જોઈએ. એડમિશન સ્વીકૃતિની વ્યાખ્યા જે છે ભારતીય પુરાવાના કાયદાની કલમ નંબર 17માં છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, આવા બધા પ્રશ્નો જે છે પૂછાઈ શકે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ મેં કહી દીધી છે, બહુ જ યુઝફુલ થશે. આ બુક લઈ લો, MCQs ને સોલ્વ કરો, બીજું કંઈ કરવાની જરૂર નથી. આપે ઓલ્ડ પેપર સોલ્વ કરી દીધા, માનસિકતાથી આપણે ક્લિયર થઈ જાય કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. આપણે એ રીતે ઇન્ડેક્સ બેક્સ બીજા બધા સબ્જેક્ટ પર રીડિંગ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો આજનો છે આપ સૌ માટે, અને ખાસ આપ સૌને ઘણી બધી સમજણ પણ પડી ગઈ હશે અહીંયાથી કે કેવી રીતે શું પ્રિપેરેશન કરવાની છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના વિડીયોમાં આપ સૌને બહુ મજા આવી હશે, અને ખાસ કરીને જે કોન્સેપ્ટની આપણે વાત કરી હતી કે શું હોવું જોઈએ, ફાઇનલ સ્ટ્રેટેજી આપની શું હોવી જોઈએ, તો આ સ્ટ્રેટેજી છે. આ રીતે આગળ વધશો તો ઇઝીલી ફર્સ્ટ એટેમ્પ્ટમાં આપ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જે હવે 17 શેડ્યુલ છે એ ઇઝીલી પાસ આઉટ કરી શકશો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજનો વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે લાઇકનું જે બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવજો. અને ફ્રેન્ડ્સ આ વિડીયોને આપના જે પણ કોઈ મિત્રો છે જે AIB આપવાના છે એમના સાથે શેર જરૂરથી કરજો, અને સાથે સાથે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.